અરે મારી જોગણ મારા હાડું જબરદસ્ત હો ભયા છે અને ઓમાં તને નીકળ્યો છું મારા હાડુના ઘેર નીકળ્યો છું અમુક એક મહિનો રહું છું મારા હાડુના એક અને રોટલા ખાવા છે ને પાકો સીધું ખાવું છે પડી રહું છે કારણ કે મને ઓમાં ઘેર જોર આવે છે નીકળી જશે અમુક તો હો કરતો એકલો ઘેર કોમ મારા હાડુના રહું છે આવી જાય ગામમાં હું તો આ સાયકલ બાયકલ ચાલુ ભંગારો પડ્યો છે અને પેલું બાઈક પંચર પડ્યું બીજું બાઈક પર કેટલો ભેગો કરવાનો સાધન હોય અને હાથ ચલાવવાની તકલીફ પડે છે એક તો આપણે જગ્યા વોકરી અને મૂકવાનું કેવું બધું કેટલો જો આ બે સાયકલો ને પેલા પંચર પડી જો એમ કરો ને આપણે ઘરમાં આલ દેવાનું પેલું રિએક્શન કરી દે બીજું લાવી દે નવું બે આલ એક તો બે આપીને એક લાવી દે એમ હા તો ચાલે હા તો બે બાઈક આપીને એક નવું લાવી દઈએ અને આપણે ઘરમાં આલ દે બધું ખોટું સામાનમાં ઘી રાખવું હતા ભંગાર આમાં જો બાથરૂમમાં ભંગાર ભેગો થયો તો ભંગાર આલ દો આખત અમારા હાડુને એક મત બંધ કરી રહ્યા છે ઓ આવો હાડો આવો એ આ બનેવી આ હારી કેવો તબિયત પાણી બસ ના ખાટલો બાટલો લાવો આ તો ઈચ્છા થઈ જાય કીધું મારા હાડુના ઘેર કીધું જી આવું સારું કર્યું ને યાર મહેમાન કના ઘેર હોય કાને અને મને ઘેરથી આમાં કંટાળે તો બધું કોમ અખા જેટલું કરવાની યાર કેવો હા તાર પછી અમારા મારા હાટું આવે તો અમને આનંદ થાય અરે જીવ ઉપડી ગયો આટલો બાર લઈ જો હા લાવ જીવ ઉપડી ગયો તો કીધું મારા હારી મારા હાડુને કીધું ભેગો થઈ આવું ના ના સારું કર્યું પણ અમને ગમ્યું તમે આય તો કે ભણ્યા હતા ને એ બાર ગયા બધા આ ઉતારમાં બપોરી પાકી જુત લેવું ભૂલી જવો લાંબા કશો બેહો બપોરી ઘેર ને ઘેર રહી ગયું મારે હા ભલા જ ભૂલા પડ્યા રે કીધું ને કાં રાતનું વાપરી તો આવું એવું કીધું આ તમારા હાડુના ઘેર જવડે જોબાઈ છે એ જ થઈ ગયું વાપરી હાડુ હા તમારા હારી તો ના પાતા ગાયા સુધી પડ્યો હતો લે પાણી પીઓ લે પાણી મારી પીઓ હા અમારે તો હારી જબરો છે બે બુનો છે કોઈ અમારે જો ઘર કેવું વાંચવે છે ના ભાઈ અમારે કેવું તો નહીં પડતું હા બે બુનો છે ભાઈ બે બધું ભાઈ જબર મેળા છે અને કોમા જબર કરે હા કોમે કરે જોવું પડતું નહીં આપણે પણ આ તો મને હું આપણે રેતીનું કામ ખરું એટલે હું થોડું ઓછું પાવે એટલે કે તમે ડોહાર અવાજે હમણાં હવે આપણે બે અંગાથી પર જવું બરાબર પણ મૂકું ના હાલું ભાઈ મારા તો આ તો 2 વર્ષ થયો અને મારા હાડું કે જબર જવા પડ્યા આ ડોહો જો કો ડોહો આ શું કરું મારા નહીં જા પાછા કોમ ધંધો કશું કરવો નહીં તમ કાજી બૂમ પાડો છો આ તમારા કાકો જો આગળ કેમ જતા રહ્યા કોણ લગી બોલો ને નહીં જઈશું કશું કામ ધંધો કરવો નહીં એવાનો આખો દાડો બસ ટીચાય કરું છું પણ તમારે તારું કા બોલ બોલ કરવું પડે પણ ભાઈ કેવું તો પડે કે ના કહું તો ના સુધરી રહેતો સમુદાય પેલા કે તમે બોલ્યો નહીં અરે અમુક ગોમ વસી આવીને તે બોલો તો થોડું પેલું થતું હોય આ નહીં બોલી નીનું પરિણામ છે મારા તો જોવા તો ખરા રોજ દાવો ઉગા અને ચાલુ પડી જાય કોઈ કહીએ ને તરત જતા રહીશું કે તે પેલા માથા ચલાય એટલે અમે કહેતા કે આ કાજી મારા માથા આવ્યું આ મારું બોલીને મારા માથા આવ્યું આવ્યો કે મારા કાકો આવાજ ગોમ જતા રહે કે ના કે તમને ખબર પડી ના ખબર કંટાળીજી હું તો કંટાળીજી બોલો આખો દાડો બસ ટીચા આખા ગોમાં પર ટીચા કરું છું પણ આરામ છો કશું કામ કરવું તો ખેતરમાં મોકો તો એક જ બેહી રહેશું ગોમાં તો ગોમાં બેહી રહેશું ઘરમાં તો ડોહ જ નહીં અમે મહેરબાની કરીને તમે વાત તમારી ઘેર આવે ને હાલ ઘેર બહાર ગયેલા છે એ તો જ્યાં બાર જતા રહ્યા ને વાહ તો તમે ફોન કરો તમારા બુનને ઈ ગયેલા હોય ને તો દાવડે ને ફોલની કણ જો અને ઘેર લાઈન ઘરમાં જે કહેવું કહી દો ને આ રીતના તો ગોમ પછી બૂમ પાડો ને ભાઈ હું તો આબરૂ કરી જાય પણ ભાઈ આબરૂ જાય છે એટલે તો હું કશું બોલતી નહીં પણ આ તો આટલાથી ઉપર જતું રહ્યું હું કરું હવે તો કંટાળી હજુ લગન તમારા પાંચ ટાઈમ છે તમે ફોન કરો આ ડોહો તો ના સુધર ભાઈ આ ડોહો ના સુધર ના હું શુદ્ર તો જો ને તને આ રીતના ઘેર ના કહેવાય બાઈને ના કહેવાય અને ફોન કરો તમે અને ઘરના ખૂણા વાતો કરો બીજા વાત ના કરાય તો તમારો ફોન હોય ને તો ફોન બંધ કરો પાછો વાત સાચી છે હો ભાઈ આ વાત સાચી છે મારો જવા દેજો હોય છે હું ફોન તો કરવા દે ગમે તે કર્યું ફોન કરીને ઘેર તો બોલાવ હેલો હા બોલો ચોકન સો હું તું ચોકન સો એમ પૂછું અરે છું ગમે તે હોય તારું કોમ છે પણ હવે જે થયું એ થયું હવે ઘેર આવો શાંતિથી મારું કોમ છે મારું તારે કોમ હું છે કે તમે ઘેર આવો હું કોમ શાંતિ તમારે વાત કરું ઘેર આવો તમારે આમાં કશું નહીં બોલું કશું નહીં કહું બસ કોલ લાવવો છે એમ તાર કરજો. આપી છે ખોટ લાવવું છે કે લહર લાવવું છે તાર કોમથી મતલબ રાખ ને પણ તમે ઘેર આવો કે તમારી જોડે વાત કરી છે ઘેર આવો તમે મારે તારે અંગત કોઈ વાત કરવી જ નહીં આ ડોહો ના સુધર આ ના સુધર આ ડોહો
તું સુધર કરા, તું સુધર. હલો હા બોલ કે જે કેવું કહી દે. ચોકન છો અરે હું ગમે તે તાર પાસે કોમ છો. ઓ ના કઈ રીતે સમજાવવાનું આ રોહાન મારા હવે મોની જો હવે ઘેર આવો માર કોમ હતા મારું તમે ઘેર આવો કા વસ્તી જણાવો છો તો તાર કોમ નું છે કે? કોમ છે તમારું ઘેર તો આવો અરે કોમ નું નામ તો હોય જ મારે નહીં આપું જા. ઓય મોટા કા આમાં બુના ઘેર જ્યાં લાગે છે મને જવા દેવાનું ઘેર આ નહીં આવું ઘેર હું ગઈ તો જ આવશે યાર જવા તો દે પછી ઓવાની વાત આ પેટી પડે છે ને જો તો જતા હવે બાતી મોની હાટુ હા ખેતરમાં આમ જતા તાણે જો આવો હારી આવો આયો હારી તમારે આવી હોય કણ એ આવું આવો ઓ આયો આ જો કે અરે તને બી ફોનમાં નથી વાત કરી કે હું ગમે તેવો તારે શું આપવાનું આવતું હતું કાં ગાતે ગાતે ફોન માં કીધું ઘેર આવો તમે ઘેર આયા પણ તારા એ શું હું કોમ હતું તે વખત આવી છેડી છેડી તે તો મને હવારા શું કણ પણ માં આયા છે તો તેઓ તમ કાઢી મેલું હતી તા જીબરો આટલો સી મતા ના બચાડો હા ખાતારી મજા તો કરી ખબર નહીં આ ડોહો તો જોજે આ તારા બુંદ જોજે કર્યો છે આવ કાકા બુંદુ હે હારી તમે હક પડવા દેતો હોય તો અમને એ મને હાથ નહીં પાડવા દેતા હા નહીં હક નહીં પાડે તો આવો બધો છું રાતો સોળ થઈ જશે ને તારા ઘેર આવું કરતો મતા ના ડોહા બચારા મારે બધે એવી ફરતા હા, પડી ઈ લાગે. ખબર નહીં બોલ તને ખબર નહીં આ ખબર પડે હાલ તો ખબર પડી આ તો બોલી છે ખબર પડવાના મન તો તમે બે મારું ઘર જ બગાવ માંગો છો એટલે આપણે વળી વળી વહી આવશે આ મારી માની છોકરા મને કીધું કે ને મને કીધા કે હું નીકળી ગયો તો આઈ વો બેહી જાશું કોમ ધંધો કોઈ સાથ ને આ જો કે આ તું કા બેહવા દઈશ પણ આયા ને હું કરતા થોડી કાઢી મેલું આ તમે જ મારું ઘર બગાવ બેઠા છો હવે કરતા કહીએ તારું તારા આ જોજો તમને આવું તો બોલવાનું કોણ છે? એમ કે મારું ઘર પર આ જો બેહવા દઈશ 10 વખત તાર ઘેર આ કાઢવા શું હોય તો મને એમ કોઈ ઘર પર કાઢે એમ હું કર્યું ઓલી બેહવા દેવાના તારા હું બોલાવા આવું તારા ઘેર કાવો ન કરું એવું ઘેર નહીં હારી મારા તો ઘેર મહેમાન આયા છે એટલે મારું કહેવાય કે મારા મહેમાન આયા છે રોજ જ મહેમાન ના હારા લાગે આ તો 10 વખત આઈ જાય હોય કણ કશું કોમ ધંધો તો કરતા જ નહીં ઘેર ઘેર હું કોઈ બીજે નહીં આવ્યો બીજો કોઈ નહીં આવ્યો મારા હાડીના ઘેર આવ્યો છું શેઠામાં કેટલું કોમ પડી હોય દેખાતું નહીં આઈ સીધો કઈ ઝઘડા કરવા તમે ઘેર હેડો તમારી વાત તમે ઘેર હેડો પહેલા ઓવા છે બોલું તું પણ જોજો આ તું ચેમ મોકલ બોલા, ને જોજો. ઘેર જઈને છે મોકલ બોલું વધારો એ આવે બેહવા દઈશ ને આ કાકડીયાનો અહીંયા રાઈમંજા. આજા, હું કામ બખાયા કાં છો? સોમા કાકા બહુ ગાડા વકણ આવ્યો આ મારા હાડુના ઘેર તે આ સંગાતે સંગાતે વકણ ઈસ્કા કરતો હવે તાર ડોશી, તારે ડોશી હું કામ હાથ પડી છે એના રાઈમંજા હું કામ હાથ પડી છે તું? હવે સુમા હાઠું આયા અમાર ત્યો આયા એટલે અમાર બોલાવા તો પડે હા બોલાવો તો પડે. બહુ અમારે તમે મહેમાન વકણ ગતિ કરાવી તો પડે. વાસીન ઘેર આવ્યો કો ઓય કાને આયો તો મારા માસીન ઘેર આયો તો ઈ મોટાનું વકણ આવી ગયા બખાયા છે ત્યારે મુકે હના બખાયા છે રાઈમંજ જેવો જ અવાજ આવે છે. મુયા ભાઈ મારા હાડુનો જીવ ઉપડી ગયો તો કીધું મને જવા દે ભેગો થયો તે આયા સંગાતે સંગાતે વકણ અરે, ઓય, ઓય તો પાછો એમ કહે તું ઘર પર ગા એમ ઘર પર ગાવા હું ઘર પર ગાવા જોજે આ અઠવાડિયે જીવ ઉપડી જાય છે અઠવાડિયે આવી જઈશું બુંડા ઘેર પણ ઈ કોક બોલું હોય તો આવી જઈશું કંકો હું ના કરાય અરે ઘર બગાવવાનું તમારી ના કહેવાય આવું કહેવાય એ જ કરો છો શું કરો હતા તમે ઘર બગાવવાને કે અમાર તો મહેમાન આયા છે, મહેમાન ગતિ કરાવી પડે. મારું આ ઘર પકાવું છે રે આવશે તાર તું મારું બોલતો હોય તો બીજા કોમાં રમાતા ટાટા ને તમે ઘેર હેડો, તમે ઘેર હેડો, તમારે એ રાઈમંજ, ઘેર જો પહેલા. આજે આ ઘોમ જોવા ચાલો ચાલો છે તારે હું આજે આ ઘોમ જોવા સરસ આ હું ના કરાય હોય કારણ ઘેર જઈને જે ઘેર વાત ઝઘડા કરે. ના કરશો અમારી આબરૂ નહીં, શોભા કાઢો. કાકા બોલો આ મારા હાડી મારા બધે આ મારા હાડું કોઈ ઘર પકાવું છે પણ આ તારા ના કહેવાય તારા બુંદા ઘેર આયા છે તે. પણ એ પહેવા તો તારા વગર પહેરું ના રે હારી હોભળો, તો કેટલા પાડા હોભળો. પીવાના? હોભળો, અમારે બે જણા મણી એમથી રહીએ છીએ અને લોક એમ કહે છે કે આ બે ચમ બાજુ અમારે તો કોઈ દાડો ઝઘડો ના હોય આ તો ઘેરે આવું કરશું ઓય આવું કરશું બધા વગો છો તમે તો મને આઈ પહેરી જો છો તે હાડો તમે સિંજા દેખો હાડી તમે તો તારે કોઈ મગજ માં નહીં લો તું હેડ ઘેર પાણી સાથે ઘેર હા તમે હાથે જતા રહેજો. તમે ચિંતા નહીં કરો કીધું પણ હવે ઝઘડો કર્યો ના આવશો દાદા તમે નહીં ચિંતા કરો તો બે તો અને વાપર નહીં મહેરબાની કર ના કાના પેલી તો લાગતા જ ના હા, આવે. એક ચીપડી તો લાવતા જ નહીં આમાં હારી તો દુકાનવાળા છે ઘેર જાય દાદા પડો ના કરી તમે હોય કાંઈ રહ્યા કાંઈ ઘેર જઈને રહેજો તો ચો રહેજો. દાદા ઘેર તો ઠાર પાણી નાખો અને માલ કરી તો થાળ પાડો જ પાડજે. ચેવો નાટક આ, ચેવું બોલાવીએ. આ છે ને અડધો રોક રાયમલજીનો એ છે અલ્યા પણ હું કહું છું તમે
હું કરવા પહેવા દે છે પછી રાયમલજીને મારા હારીનો ફોન આવ્યો તો હા. કે ઈવન કોમ કરતે જોર આવે છે ખેતરમાં ને બધા કોમ કરતે જોર આવે છે એટલે તમારે તો દોડી દોડી આવે છે અને હું આવું જ તમારે ત્યાં એ ઓમાં ટી-શર્ટ છે ટી-શર્ટ રાયમન છે ને એ ટી-શર્ટ ઘેર કોમ કરતા જોડા છે ને એટલે બાજ ફરે છે રે હા બરોબર છે પણ મારે તો ઘેર આવેલી મહેમાન કદી કરાય પણ મારે તો બોલાવો પણ મારે તો તરસોરાય નહીં ને યાર અલ્યા પણ મારે એમ કેવું છે કે દાદાને તો ના પહેવા દેવાનું તું તારે કણે ના કહેવાનું હા, કાં તો કહી દીધું છે. હા હું જાઉં તારે મારે કામ હા, જાવ જો. હા પણ આવન તો ના પહેવા દેતા અમે લે હા. હા હવે આવું રાયમલજી તો ઈને ના ના હવે તો પેલી ને નહીં કહી ને હોય નાચ કાર્ય કરાવો આજે કાઢે તારું કોમ કરે હું ભળી જશે મારા પુણ્ય ઘેર ભાળીએ છીએ લે તું ઘેર તમે હેડા ઘેર તું તો મારી આબરૂ કાઢાય પણ તો કરવો નહીં જોઈ રકમ હાલ કરી લોબીઓ થઈ છે હાલ કરી હમણાં લાફ લઈ લેવા કેટલું કોમ પડ્યું દેખાતું નહીં નતો આવે તો કોમ તમારે કરતા તમારું કરવાના હતા તમે બનાવવા હશે હું તમને લાવીશું આવો મેં આરાથી કરી નાખાયા છો તે એ આવું પણ આબરૂ કાઢાય મેં ચાલો તમારી આપણું કઢાવો છો ઈ તા પછી આપણે આપતું ઈ તા આપણે આપતું તમને ફોન કર્યો મેં તમને પૂછ્યું તમે ચોકર હો તમે મને શું કીધું તારા શું કામ છે ખેતરમાં કેટલું બધું કામ પડે દેખાતું નહીં તું તારા ઘરનું કાંઈ હું હેતરમાં જઉં છું હે આ ડોહા તમારે ચોઈની ના રાખી તું જાય તું બગાડી જાય તારા બુધના ઘેર તું રાખજો તમારા કારણે જય માતાજી મિત્રો આવું કોઈ કરતા નહીં અને હાડુના ઘેર જવું તો જજો પણ સુખ શાંતિ જજો અને હારીથી કે હાડુથી બગાડતા નહીં અને મારા જેવું એ ના કરતા અને કોમ તો હેતીને કરજો ઢોળને કરજો બધું કરજો જય માતાજી અમારી ચેનલ રામ ટાઈગરને લાઈક શેર નો કોમેન્ટ જરૂર કરજો